નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક એટલે કે ઇન્ડેક્સ નંબર. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી આજે પ્રકરણ 1 સૂચક આંકની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં સેક્શન વાઇઝ પૂછાતા પ્રશ્નોની માહિતી મેળવી લઈએ. મિત્રો, આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં કુલ 12 ગુણનું રહેશે. હવે આપણે એની સેક્શન વાઇઝ માહિતી મેળવીએ. સૌથી પહેલાં સેક્શન એ, વૈકલ્પિક પ્રશ્ન પૂછાશે. સંખ્યા એની 1 રહેશે અને ગુણ પણ 1. સેક્શન બી, માંગ્યા મુજબ પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, માંગ્યા મુજબ પ્રશ્ન એટલે કદાચ દાખલાની અહીંયા નાની ગણતરી પણ પૂછાય, લક્ષણો, મર્યાદા કે વ્યાખ્યા પણ હોઈ શકે. એટલે સેક્શન બી, માંગ્યા મુજબ પ્રશ્ન 1 પૂછાશે, જેનું ગુણભાર હશે 1. સેક્શન સી, માંગ્યા મુજબ પ્રશ્ન. અહીં પણ માંગ્યા મુજબ પ્રશ્ન એટલે ક્યાં તો વ્યાખ્યા, લક્ષણ, મર્યાદા કે તફાવત નાનો પૂછાય અને ક્યાં તો દાખલો પૂછાય. સંખ્યા એની 1 રહેશે અને ગુણ હશે 2. સેક્શન ડી, જેમાં દાખલો પૂછાશે, 1 સંખ્યા અને ગુણભાર રહેશે 3. સેક્શન એફ, ત્યાં તમને એક મોટો દાખલો પૂછાશે, સંખ્યા 1 જેના ગુણ રહેશે 5. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો કુલ ગુણભાર રહેશે 12 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સેક્શન વાઇઝ પૂછાતા આ પ્રશ્નનો પ્રકાર, સંખ્યા અને તેનો ગુણભાર તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. હવે આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું પ્રસ્તાવના. તો ચાલો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વસ્તુની કિંમત એટલે કે ભાવ, રાષ્ટ્રીય આવક, વસ્તુનો પુરવઠો, આયાત નિકાસ, ચીજ વસ્તુનું ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, જન્મદર, મૃત્યુદર, જીવન નિર્વાહ ખર્ચ એટલે કે માનવીએ જીવન ટકાવી રાખવા માટે કરવો પડતો પાયાનો ખર્ચ, દેશની માનવ વસ્તી વગેરેમાં સતત ફેરફારો એટલે કે વધારો ઘટાડો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના તમામ પદોમાં ફેરફાર ક્યારે જોવા મળે તો જ્યારે આપણે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની એટલે કે ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષની હાલના એટલે કે અત્યારના સમયની આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરીએ ત્યારે જ આપણને આવા ફેરફારો જોવા મળે છે. હવે આવી સરખામણી કરવાથી ફેરફાર જાણી શકાય અને આવા ફેરફારો જાણી ભવિષ્ય માટે આયોજન પણ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં શીખી ગયા હતા કે આંકડાશાસ્ત્ર એટલે સૌપ્રથમ તો આંકડાકીય માહિતી મેળવવી, મેળવેલ માહિતીનું વર્ગીકરણ કરવું અને ત્યારબાદ પૃથક્કરણ કરી અગત્યના નિયમો તારવવા અને ભવિષ્ય માટે આયોજન કરવું. એટલે આંકડાશાસ્ત્ર વિષય એક રિસર્ચને લગતો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ એ જાણીએ છીએ કે સમયના પરિવર્તનની સાથે એટલે કે જેમ જેમ સમયનો પ્રવાહ પસાર થાય છે તેની સાથે સાથે ચલની કિંમતમાં પણ ફેરફારો થતા જોવા મળે છે. મિત્રો,
અહીં ચલ શબ્દની સમજૂતી આપણે 11મા ધોરણમાં મેળવી હતી, એટલે કે જુદા જુદા એકમ માટે બદલાતી કિંમત. દાખલા તરીકે વ્યક્તિની ઉંમર, તો વ્યક્તિએ શું થાય છે? બદલાય છે. તે જ પ્રમાણે વજન અને ઊંચાઈ. કંપનીનો નફો લઈએ તો કંપનીનો નફો પણ કંપનીએ શું થાય છે? બદલાય છે. હવે સમયના પરિવર્તન સાથે ચલની કિંમતમાં જે પણ ફેરફારો થાય, આ ફેરફારોને 2 રીતે માપી શકાય છે. પહેલી રીત છે નિરપેક્ષ માપની રીત, એટલે કે તેને તફાવત દ્વારા માપવામાં આવે છે. બીજી રીત છે સાપેક્ષ માપની રીત, જેને ગુણોત્તર દ્વારા માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે સેક્શન બીમાં, કે ચલ રાશિમાં 2 ભિન્ન એટલે કે જુદા જુદા સમયે થતા ફેરફારો સરખાવવા માટેની રીત જણાવો. તો એનો આન્સર આવશે 2 રીત, નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીત. હવે આ બંને રીતને આપણે ઉદાહરણ દ્વારા વિગતવાર સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે અહીં 2 વસ્તુઓ ઘઉં અને ચોખાના કિલોગ્રામ દીઠ ભાવની સરખામણી વર્ષ 2015 એટલે કે ભૂતકાળનો ચોક્કસ સમય અને વર્ષ 2016 એટલે કે ચાલુ સમયના સંદર્ભમાં કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટકમાં તમને 2 વસ્તુ આપેલ છે અને 2 વસ્તુના જુદા જુદા સમયના એટલે કે જુદા જુદા વર્ષના ભાવ આપેલ છે. સૌપ્રથમ લઈએ ઘઉં, તો ઘઉંનો ભાવ વર્ષ 2015માં ₹24 અને વર્ષ 2016માં ₹30 આપેલ છે. ત્યારબાદ ચોખા, તો ચોખાનો ભાવ વર્ષ 2015માં ₹40 અને વર્ષ 2016માં ₹46 આપેલ છે. હવે આ કોષ્ટકમાં આપેલ વસ્તુનો ભાવ અને વર્ષને સૌપ્રથમ આપણે નિરપેક્ષ માપની રીત એટલે કે ભાવના તફાવત દ્વારા સમજીશું. મિત્રો, આ રીતમાં આપણે ચોક્કસ સમય અને હાલના સમય દ્વારા વસ્તુમાં ભાવનો તફાવત ધ્યાનમાં લેવાનો છે. એટલે કે ઘઉંનો ભાવ વર્ષ 2015માં ₹24 હતો, જે વધીને વર્ષ 2016માં ₹30 થયો. એટલે કે વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2016માં કેટલા રૂપિયાનો વધારો થયો? તો ₹6નો વધારો થયો કહેવાય. એ જ પ્રમાણે ચોખાના ભાવમાં પણ વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016માં ₹6 જેટલો વધારો થાય છે. આમ બંને વસ્તુનો સરખો જ વધારો જોવા મળે છે, એવો નિરપેક્ષ તફાવત પરથી નક્કી થાય છે. પણ મિત્રો, વાસ્તવમાં આ શક્ય નથી, કારણ કે વર્ષ 2015 અને વર્ષ 2016માં બંને વસ્તુના ભાવ સરખા નથી. માટે તેનો તુલનાત્મક અભ્યાસ કરવા આધાર જુદા જુદા છે. માટે ચલમાં થતા ફેરફાર જાણવા માટે આ રીત યોગ્ય નથી એવું કહેવાય. તો આ સંજોગમાં આપણે સાપેક્ષ રીતનો અભ્યાસ કરવો જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ જ ઉદાહરણને આપણે સાપેક્ષ માપની રીતથી એટલે કે ગુણોત્તર વડે સમજવાનો
પ્રયત્ન કરીએ. તો સાપેક્ષ માપની રીતથી સમજૂતી મેળવવા આપણે વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વર્ષ 2016ના ભાવનો વર્ષ 2015ના ભાવ સાથેનો ગુણોત્તર જોઈએ. તો ઘઉંના ભાવનો ગુણોત્તર બરાબર વર્ષ 2016નો ભાવ છેદમાં વર્ષ 2015નો ભાવ. હવે ઘઉંનો ભાવ 2016માં હતો 30 અને વર્ષ 2015માં હતો ₹24. તો ગણતરી કરતાં આ બંને ભાવ વચ્ચેનો ગુણોત્તર આવશે 1.25. તે જ પ્રમાણે ચોખાના ભાવનો ગુણોત્તર જોઈએ. તો ચોખાના ભાવનો ગુણોત્તર બરાબર વર્ષ 2016નો ભાવ છેદમાં વર્ષ 2015નો ભાવ. હવે વર્ષ 2016માં ચોખાનો ભાવ હતો ₹46 અને વર્ષ 2015માં જ ચોખાનો ભાવ હતો ₹40. તો 46ના છેદમાં 40. ગણતરી કરતાં બંને ભાવ વચ્ચેનો ગુણોત્તર આવશે 1.15. એટલે કે ગુણોત્તર દ્વારા સરખામણી કરતાં બંને વસ્તુમાં સરખો વધારો જોવા મળતો નથી. અહીં ઘઉંના ભાવમાં વર્ષ 2016માં 1.25 ગણો વધારો થયો કહેવાય, જ્યારે ચોખાના ભાવમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 1.15 ગણો વધારો થયો કહેવાય. એટલે કે ચોખાના ભાવ કરતાં ઘઉંના ભાવનો ફેરફાર કેવો છે? તો કે ચોખાના ભાવ કરતાં ઘઉંના ભાવનો ફેરફાર વધુ છે. મિત્રો, બંને વસ્તુના ગુણોત્તર જુદા જુદા સમયના એટલે કે વર્ષ 2015 અને વર્ષ 2016ના ભાવના ફેરફાર દર્શાવે છે, જેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા ધ્યાન રાખજો. બંને વસ્તુના ગુણોત્તર જુદા જુદા સમયના ભાવમાં ફેરફાર દર્શાવે, જેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બંને વસ્તુને એટલે કે ઘઉં અને ચોખાને જુદા જુદા સમયના ભાવ સાથે એટલે કે વર્ષ 2015 અને વર્ષ 2016 સાથે સરખામણીને સરળ બનાવવા ગુણોત્તરને સાપેક્ષ ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. એટલે કે ગુણોત્તરને 100 વડે ગુણવામાં આવે છે. હવે જોઈએ ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર બરાબર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઘઉંના ભાવનો ગુણોત્તર મેળવેલો હતો 1.25. એટલે 1.25 ગુણ્યા 100 બરાબર 125. અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે ચોખાના ભાવનો ગુણોત્તર હતો 1.15. એટલે 1.15 ગુણ્યા 100 બરાબર 115. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે અહીં ફેરફારોનો આ સાપેક્ષ ટકાવારી માપ છે અને આવા જ સાપેક્ષ ટકાવારી માપને સામાન્ય અર્થમાં સૂચકાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબરની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની
તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યામાં મુખ્ય 3 શબ્દ પર તમારે ભાર આપવાનો છે કે આપેલ ચાલુ સમયની કિંમત, આધાર સમયની કિંમત અને સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો વ્યાખ્યાની સમજૂતી મેળવીએ. કોઈ પણ વસ્તુની ચાલુ સમયની કિંમત એટલે કે નજીકના વર્ષની કિંમત, અહીં કિંમતને જ ભાવ તરીકે પણ લેવામાં આવે છે, તથા કોઈ ચોક્કસ સમય એટલે ભૂતકાળના સમયની તે જ વસ્તુની કિંમત. મિત્રો, અહીં ભૂતકાળના ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે આ બંને કિંમત એટલે કે ભાવોની સરખામણીનું સાપેક્ષ ટકાવારી માપ એટલે સૂચકાંક. સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, માટે તેને સંકેતમાં I વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલુ સમય અને ચોક્કસ સમયને કોઈ 2 વર્ષ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ચાલુ વર્ષ કઈ રીતે નક્કી કરશું? તો તેના માટે સરળ રીત છે. અત્યારે વર્તમાનમાં કયું વર્ષ ચાલે છે તેની નજીકનું વર્ષ એટલે ચાલુ સમય કે ચાલુ વર્ષ કહેવાય. દાખલા તરીકે હાલ વર્તમાનનું વર્ષ છે 2020. તેની નજીકનું આપણે એક વર્ષ લઈએ તો 2016. તો અહીં 2016ના વર્ષને ચાલુ સમય કે ચાલુ વર્ષ કહેવાય. હવે ચોક્કસ સમય કે આધાર વર્ષને સમજવું હોય તો વર્તમાનની નજીકના આપેલ વર્ષની સરખામણીમાં ભૂતકાળનું વીતેલું વર્ષ એ ચોક્કસ સમય કે આધાર સમય કે આધાર વર્ષ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે વર્તમાનનું સમય હતું 2020 અને તેની નજીકનું વર્ષ આપણે લીધેલ હતું વર્ષ 2016. હવે વર્ષ 2016ને આપણે ચાલુ વર્ષ ગણેલ હતું. તો 2016 એટલે કે ચાલુ વર્ષની સરખામણીમાં વીતેલું વર્ષ એટલે કે 2016ની સરખામણીમાં જે વર્ષ વીતી ગયું છે એટલે કે વર્ષ જો 2014 આપેલ હોય તો તેને આધાર સમય અથવા આધાર વર્ષ તરીકે કહેવાય. વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી કરતા સૌપ્રથમ તમારે ચાલુ વર્ષ અને આધાર વર્ષ નક્કી કરવાનું રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે કયા વર્ષને ચાલુ વર્ષ તરીકે અને કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૂચક આંકની વ્યાખ્યામાં આપણે મહત્ત્વના 3 મુદ્દા જોયા હતા. એમાં પહેલો મુદ્દો છે ચાલુ વર્ષના સમયની કિંમત. બીજો મુદ્દો છે આધાર વર્ષના ચલની કિંમત અને ત્રીજો શબ્દ હતો સાપેક્ષ ટકાવારી. આ ત્રણેય પરથી આપણે સૂચક આંક એટલે કે ઇન્ડેક્સ નંબરનું સૂત્ર મેળવીશું. તો સૂચકાંકનું સૂત્ર જોઈએ. સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. મિત્રો, ચાલુ વર્ષની કિંમતને આપણે પ્રાઇસ કહીએ છીએ. એટલે ચાલુ વર્ષની કિંમતને સંકેતમાં P1 વડે, આધાર વર્ષની કિંમતને P0 વડે દર્શાવવામાં આવે છે અને સૂચકાંકને ઇન્ડેક્સ નંબર કહેવાય. માટે
સૂત્રને સંકેતમાં દર્શાવતા I ઇઝ ઇક્વલ ટુ P1/P0 ઇન્ટુ 100. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના છે, માટે ધ્યાન રાખજો. અને હા, દાખલાની ગણતરી કરતાં પહેલાં આપણે ચાલુ વર્ષ અને આધાર વર્ષ પહેલાં નક્કી કરવાનું રહેશે. તેને આધારે જ દાખલો ગણાશે. તો ચાલો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંકની વ્યાખ્યા અને સૂચકાંકનું સૂત્ર જોઈ ગયા. હવે સૂચકાંકના જ સૂત્રમાં એક નાનકડી રકમ મૂકી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે વર્ષ 2015માં એક વસ્તુનો ભાવ ₹40 અને વર્ષ 2017માં એ જ વસ્તુનો ભાવ ₹80. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે નક્કી કરવાનું છે કે ચાલુ વર્ષ કોને કહેવાશે અને આધાર વર્ષ કોને કહેવાશે. તો આપેલ રકમમાં વર્તમાનમાં જે વર્ષ છે એની નજીકનું વર્ષ, જેને આપણે ચાલુ વર્ષ કહીશું. અહીં 2017ના વર્ષને ચાલુ વર્ષ કહેવાશે. ચાલુ વર્ષનો ભાવ આપેલ છે ₹80. હવે ચાલુ વર્ષની સરખામણીમાં વીતી ગયેલું વર્ષ, એટલે કે 2017ની સરખામણીમાં વીતી ગયેલું વર્ષ લેવાનું રહેશે 2015. અને આધાર વર્ષ 2015નો ભાવ આપેલો છે, એટલે કે P0 = 40. તો સૌ પ્રથમ આપણે સૂચકાંકનું સૂત્ર લખીશું. I ઇઝ ઇક્વલ ટુ P1/P0 ઇન્ટુ 100. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. 80/40 ગુણ્યા 100 ગણતરી કરતા સૂચકાંક બરાબર જવાબ આવશે 200. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિરપેક્ષ માપની રીત, સાપેક્ષ માપની રીત, સૂચકાંકની વ્યાખ્યા, સૂચકાંકનું સૂત્ર, આધાર વર્ષ, ચાલુ વર્ષ અને આ તમામની ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી. મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગયું હશે. જો સમજ ન પડી હોય તો હજી એકવાર સમજવાનો પ્રયત્ન કરશો, અવશ્ય સમજાઈ જશે. હવે પછીના સેશનમાં નવા પ્રશ્નની સમજૂતી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.